નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા અને ભારે લશ્કરી તણાવ વચ્ચે ભારતના ઉર્જા અને આર્થિક ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 3.5 મહિનાના લાંબા ગાળા બાદ ભારતનું વિશાળકાય LNG ટેન્કર દિશા હોર્મુઝની ખાડીના અત્યંત જોખમી અને વ્યૂહાત્મક જળમાર્ગને સફળતાપૂર્વક પાર કરીને ગુજરાતના ભરૂચ જિલ્લાના દહેજ LNG ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. ગત 28 ફેબ્રુઆરીના રોજ યુનાઇટેડ સ્ટેટ અને ઇઝરાયેલે ઈરાન પર કરેલા લશ્કરી હુમલા બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. તહેરાનના વળતા પ્રહારોને કારણે વૈશ્વિક વેપાર માટે લાઇફલાઇન ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિક પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આવા અત્યંત સંવેદનશીલ માહોલમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ LNG દ્વારા ચાર્ટર્ડ કરાયેલું દિશા ટેન્કર આખરે સુરક્ષિત દેશમાં પરત ફર્યું છે. આ જહાજ જેવો જ દહેજ બંદરે લંઘરાયો કે તરત જ ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત બની છે. આ અતિ મૂલ્યવાન LNG કાર્ગોને હવે દેશના વિવિધ ભાગોમાં ઉદ્યોગો અને ઘર વપરાશ માટે સપ્લાય કરવામાં આવશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશ કુમાર શર્માએ આપેલા સત્તાવાર નિવેદન અનુસાર ભારત સરકારની સતત દેખરેખને કારણે અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો સહિત કુલ 15 જહાજો આ જટિલ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે થયેલા પ્રારંભિક કરાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવો સ્થિર થવાની આશા વધી છે. ભારતના ડિપ્લોમેટિક પ્રયાસો અને શિપિંગ વિભાગની ચોકસાઈના કારણે ગંભીર વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતનો ઉર્જા પુરવઠો અવિરત ચાલુ રહ્યો છે, જે ભારતીય અર્થતંત્ર માટે બહુ મોટી જીત છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.